મોર્નિંગ એવરીવન વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ મેર. આજના આપણા ઇંગ્લિશના લેક્ચરની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એના જે ભાગ 3 છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો કે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ છે એના ઓલરેડી ભાગ 1 અને ભાગ 2 આપણે YouTube ની અંદર અપલોડ કરી દીધેલા છે. જો કદાચ તમે ના જોયેલા હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક તમને મળી રહેશે, પર અવશ્ય જોઈ લેજો. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે એની અંદર આપણે કહેવાય જે કે એના નિયમો છે, જે કે રૂલ્સ છે, એના વિશે આપણે અભ્યાસ કરી રહ્યા હતા. તો કે એની અંદર કહેવાય તો કે આજે આપણે તો કે રિપોર્ટિંગ વર્બ છે એના પ્રકારો અને સંયોજકો છે તેના વિશે વાત કરીશું. પણ તેની પહેલા આપણો જે લેક્ચર છે એ ઇંગ્લિશ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એટલે કે પ્રત્યક્ષ અને પરોક્ષ કથન. ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ એટલે શું? તો કે પ્રત્યક્ષ અથવા પરોક્ષ કથન એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચ શેને કહેવામાં આવે છે? તો કે બે અથવા તો બે થી વધારે કોઈ વ્યક્તિની વાત હોય એ કોઈ અન્ય વ્યક્તિને કરવામાં આવે, કોઈ અન્ય વ્યક્તિને વાત કરવામાં આવે એને આપણે શું કહીએ છીએ? ઇનડાયરેક્ટ સ્પીચ કહીએ છીએ. અને ડાયરેક્ટ સ્પીચ એટલે શું? તો કે આમને સામને બે અથવા તો બે થી વધારે કોઈ વ્યક્તિ વાત કરતા હોય અથવા તો ફોન ઉપર વાત કરતા હોય, પણ બે અથવા તો બે થી વધારે કોઈ સામને સામને વાત કરતા હોય તો એ ડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે. પણ ઇનડાયરેક્ટ સ્પીચ ક્યારે થશે? તો કે બે વ્યક્તિની જે કોઈ વાત છે એ ત્રીજો વ્યક્તિ કોઈ અન્ય વ્યક્તિને કરી દે ત્યારે એને આપણે શું કહીશું? ઇનડાયરેક્ટ સ્પીચ કહીશું. ઓકે, ઇંગ્લિશ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ધોરણ 9, 10, 11, 12 અને એની કોમ્પિટિટિવ એક્ઝામ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય એની અંદર આપણો આ ઇનડાયરેક્ટ સ્પીચનો જે લેક્ચર છે તે આપણને ઉપયોગી બની રહે છે. ટૂંકમાં બીજાની વાત કોઈ ત્રીજાને કરવી એને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય. તો જોઈએ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પાર્ટ 3 એટલે કે ભાગ 3, રિપોર્ટિંગ વર્બ અને વાક્યના પ્રકારો અને સંયોજકો. તો કે રિપોર્ટિંગ વર્બ છે એની અંદર કયા પ્રકારના વાક્યો આપેલા હોય તો એની અંદર કયા પ્રકારનું સંયોજક લાગશે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો ભાઈ વાક્યના પ્રકારો, રિપોર્ટિંગ વર્બ અને સંયોજકો કયો સંયોજક કયા પ્રકારના વાક્યની અંદર લાગશે એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો જોઈએ સાદું વાક્ય. એ વાક્ય છે કેવું હોય? સાદું હોય. ભાઈ સાદું વાક્યને આપણે કઈ રીતે સમજશું? ભાઈ અહીંયા તો જે હું તમને પ્રેક્ટિસ કરાવી રહ્યો છું એના જે કે આપણે રૂલ્સ છે, જે કે નિયમ છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના એના વિશે આપણે અભ્યાસ કરીએ છીએ. કે વાક્ય હોય ત્યારે આપણને સ્પષ્ટ રીતે ખ્યાલ આવે, પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર ઘણા બધા એવા નિયમો છે જેને આપણે પહેલા સમજવા પડે. ભાઈ પહેલું તો એવું છે કે વાક્ય સાદું હોય. ભાઈ સાદું છે નહીં કહેવાય. તો સિમ્પલ અર્થની અંદર કહું કે વાક્યની અંદર ના તો ઉદ્ગારનો ભાવ હોય, ના કોઈ પ્રશ્નાર્થનો ભાવ હોય. હા, વાક્ય નકાર હોઈ શકે, નોટ વાળું વાક્ય હોઈ શકે, ના તો કોઈ આજ્ઞા આપવા વાળું વાક્ય હોય. હાવ કહેવાય સાદું વાક્ય હોય. દાખલા તરીકે હું તમને કહું, હું દરરોજ ચોપડી વાંચું છું, તો આ સાદું વાક્ય કહેવાય. જ્યારે હું એમ કહું શું હું દરરોજ ચોપડી વાંચું છું, તો આને પ્રશ્નાર્થ વાક્ય કહેવાય. કેવું સરસ મજાનું તળાવ છે, વોટ અ વન્ડરફુલ પોન્ડ, તો આ વોટ અ વન્ડરફુલ, આ વન્ડરફુલ અદ્ભુત, તો આ ઉદ્ગાર વાક્ય કહેવાય. આપણને જે નવાઈ પમાડે, દુઃખ લગાડતું હોય આવું ઉદ્ગાર વાક્ય કહેવાય. સાદું વાક્ય છે ને કહેવાય છે? મેં તમને કીધું કે હું દરરોજ ચોપડી વાંચું છું, આમાં નથી નકાર ભાવ, નથી કોઈ ઉદ્ગારનો ભાવ, નથી કોઈ દુઃખનો ભાવ, નથી કોઈ પ્રશ્નાર્થ વાક્ય સાદું છે, એને આપણે સાદું વાક્ય કહીએ. જ્યારે આપણે આગળ પ્રેક્ટિસ કરીશું ત્યારે વધારે ખ્યાલ આવશે. સાદું વાક્ય, ભાઈ સાદું વાક્ય હોય તો રિપોર્ટિંગ વર્બ છે એની અંદર તમારે ટોલ્ડ લખવાનું અને સંયોજક તરીકે શું આવશે? તો કે ધેટ આવશે. તમારે સંયોજક તરીકે ધેટ જોડી દેવું. ભાઈ એક સિમ્પલ તરીકે અહીંયા તમને લખું. દાખલા તરીકે એમ લખ્યું કે અહીંયા લખું વિજય said I am a student. તો અહીંયા જો વિજય said I am a student, તો આ વાક્ય તો કેવું છે? અહીંયા તો નથી પ્રશ્નાર્થનો ભાવ, અહીંયા નથી ઉદ્ગારનો ભાવ. વાક્ય કેવું છે? આવું સિમ્પલ છે, સાદું વાક્ય છે. તો આ વસ્તુ શું છે? રિપોર્ટિંગ વર્બ છે. આ તમારું શું છે? રિપોર્ટિંગ સ્પીચ છે. તો અહીંયા શું કહે છે? તો જ્યારે તમે ઇનડાયરેક્ટ સ્પીચ કરો તો કે આવું સાદું વાક્ય હોય, આવું સાદું વાક્ય હોય તો તમારે આ જે રિપોર્ટિંગ વર્બ છે અહીંયા તમારે જો આ નામ છે કે નામનું તો નામ રહેતી, વિજયનું વિજય. આ રિપોર્ટિંગ વર્બ છે, આ સાદું વાક્ય છે તો તમે શું લખશો? ટોલ્ડ લખશો. સાદું વાક્ય છે એટલે શું લખશો? ટોલ્ડ લખશો. અને સંયોજક તરીકે જોડવાનું થાય. આમાં આવશે બધું, આ વ્યક્તિ જે બોલે છે
પછી રિપોર્ટિંગ વર્બ, પછી કોને કહે છે, પછી તમારે સંયોજક જોડવા થશે. તો આ સાદું વાક્ય છે એટલે આમાં સંયોજક શું જોડાય છે? ત્યાં જ જોડાય છે. શું જોડાય છે? ત્યાં જ જોડાય છે. આવી આપણે પ્રેક્ટિસ કરવાની છે, પણ અત્યારે કોઈ એવી સ્પેસ છે નહીં હું તમને કહી શકું. છતાં એક સિમ્પલ રીતે તમને થોડું સમજાવવાની મેં ટ્રાય કરી છે કે આ રીતે આ રિપોર્ટિંગ વર્બ છે, આ વાક્ય સાદું છે એટલે અહીંયા શું આવશે? ટોલ્ડ આવશે. આગળ જેમ જેમ આવશે એમ થોડું થોડું તમને સમજાવતો જઈશ. તો સાદું વાક્ય હોય તો રિપોર્ટિંગ વર્બ ની અંદર ટોલ્ડ આવે અને સંયોજક તરીકે ધ્યાન જોડે. હવે સમજી લો ઉદ્ગાર વાક્ય છે. શું છે? ઉદ્ગાર વાક્ય. ઉદ્ગાર વાક્ય એટલે શું? તો કે નવાઈ પ્રમાણે તેવું કોઈ દુઃખની વાત હોય, કોઈ ખુશીની વાત હોય, કોઈ ગર્વ કરવાની વાત હોય તો આને ઉદ્ગાર વાક્ય કહેવાય. કોઈ નવાઈ પ્રમાણતું હોય તો વાક્ય જ્યારે ઉદ્ગાર હોય, કેવું હોય? ઉદ્ગાર વાક્ય હોય તો તમારે શું કરવાનું? તો કે જે રિપોર્ટિંગ વર્બ છે અહીંયા આજે રિપોર્ટિંગ વર્બ આવશે તો કે એ વર્બ ની અંદર તમારે શું કરવાનું? તો કે એક્સક્લાઇમ વિથ આટલો શબ્દ તો મૂકી જ દેવાનો. અહીંયા જો આપણે સાદું વાક્ય હતું તો શું લખ્યું છે? ટોલ્ડ લખ્યું છે. ધ્યાનથી સમજજો. આ ટોલ્ડ લખ્યું છે એની જગ્યાએ આપણે શું લખવાનું? જ્યારે ઉદ્ગાર વાક્ય હોય તો એક્સક્લાઇમ વિથ આટલું તમારે મૂકી દેવાનું. એક્સક્લાઇમ્ડ વિથ ક્યાં મૂકવાનું? આ રિપોર્ટિંગ વર્બ ની અંદર. સમજી લો આ ઉદ્ગાર વાક્ય છે, સમજી લો ઘડી. તો આ જો આજે બોલનાર છે પછી ટોલ્ડ ની જગ્યાએ એક્સક્લાઇમ વિથ મૂકવાનું થાય. પછી કોને કહે છે એની બધું પછી આગળ આવે સંયોજક નહીં. અને હવે સંયોજક શું જોડવાનું? તો ઉદ્ગાર વાક્ય હોય તેમાં સંયોજક ધેટ જ જોડવાનું થશે. આપણે શું જોડવાનું થશે? ધેટ જોડવાનું થશે. તો કે જ્યારે ઉદ્ગાર આપણું વાક્ય હોય તો કંઈક આવું આવશે એક્સક્લાઇમ વિથ તો મૂકી જ દેવાનું. આટલી વસ્તુ મૂકી દેવાની. પછી જો ખુશીની વાત હોય તો તમારે જોઈ મૂકવાનું. કોઈ દુઃખની વાત હોય તો તમે શોરો મૂકી શકો. અલાસ પણ દુઃખ દર્શાવે છે. ત્યાર પછી કોઈ ગુસ્સાનો કોઈ વ્યક્તિની અંદર ગુસ્સાનો ભાવ હોય તો તમારે એંગર શબ્દ મૂકવાનો. કેમ સ્કૂલે મોડો આવ્યો? તો આ વાક્યની અંદર ગુસ્સાનો ભાવ છે, ગુસ્સો છે. આવું કોઈ વાક્ય હોય તમને અને એની અંદર ગુસ્સાનો ભાવ હોય તો તમે એંગર મૂકી દો. કોઈ વખાણની વાત હોય, કોઈનો આપણે વખાણ કરતા હોય તો પ્રેઝ મૂકવાનું. કોઈ અણગમાની વાત હોય તો શું મૂકવાનું? ડિસલાઇક મૂકવાનું. આવી રીતે દરેક વાક્ય વિશે આપણે જ્યારે આ નિયમ અત્યારે સમજીએ છીએ ત્યાર પછી દરેક વાક્ય છે એની પ્રેક્ટિસ કરવાની છે. તો ત્યારે આપણે પ્રેક્ટિસ કરીશું. અહીંયા જો લખીશ તો બધું તમારે મિક્સ થઈ જશે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો કે વાક્ય પ્રશ્નાર્થ વાક્ય વાળું. જો વાક્ય છે એના પ્રકાર હોય, સાદું હોય, ઉદ્ગાર વાક્ય હોય, પ્રશ્નાર્થ વાળું હોય તો આવી રીતે જ્યારે વાક્ય પ્રશ્નાર્થ હોય પણ પ્રશ્નાર્થ વાળું હોય પાછું કેવું પ્રશ્નાર્થ વાળું? તો કે WH વાળું અથવા તો હાવ વાળું વાક્ય. WH વાળું અને હાવ વાળું વાક્ય એટલે શું? તો સામાન્ય રીતે તમને અહીંયા સમજાવું તો દાખલા તરીકે અહીંયા જોજો તો કે જો અહીં લખું વોટ લખું, વાય, which, who, whom, whose તો આ બધા વાક્ય છે એ તમારા WH વાળા વાક્ય થાય. WH વાળું વાક્ય અથવા તો કોઈ હાવ વાળું વાક્ય હોય કે how long has she been reading here? કોઈ હાવ થી વાક્ય શરૂ થતું તો કોઈ હાવ વાળું વાક્ય હોય અથવા તો આવું WH વાળું વાક્ય હોય ત્યારે શું કરવાનું? જો વાક્ય જ્યારે આ વાક્ય હોય પ્રશ્નાર્થ વાળું વાક્ય હોય, આવા જે વાક્ય છે પ્રશ્નાર્થ વાળું વાક્ય છે. તો જ્યારે પ્રશ્નાર્થ વાળું વાક્ય હોય અને વાક્ય WH અથવા તો હાવ વાળું હોય તો આ જો આ હાવ વાળું વાક્ય છે, આ WH વાળું વાક્ય છે ત્યારે તમારે શું કરવાનું થશે? યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કદાચ જો આ will લખેલું હોય તો આ will ને તમે WH વાળું વાક્ય ના સમજી લેતા. આ તો ભાઈ will to be નું રૂપ છે ભવિષ્યનું. WH વાળું વાક્ય આ થશે what, why, which, who, whom, whose અથવા તો હાવ વાળું. પણ તમારે આ will લખેલું છે એ તમારું WH વાળું વાક્ય નથી, યાદ રાખજો. પ્રશ્નાર્થ વાક્ય હોય WH અને હાવ થી શરૂ થતું હોય તો તમારે જે અહીંયા જે આપણે વાક્ય લખેલું તો આપણે જે રિપોર્ટિંગ વર્બ છે બે વસ્તુ મેં સમજાવી હતી. એક બાજુ રિપોર્ટિંગ વર્બ હતું, એક બાજુ રિપોર્ટિંગ સ્પીચ હતી. તો કે એ બાજુ તમારે જે રિપોર્ટિંગ વર્બ છે ત્યાં તમારે શું લખવાનું? આસ્ક લખી દેવાનું. શું લખવાનું? આસ્ક લખી દેવાનું. ત્યારે કે પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે અને પ્રશ્નાર્થ પાછું કેવું હોય? WH વાળું વાક્ય હોય તો તમારે શું લખવાનું થશે? તો કે તમારે અહીંયા શું લખવાનું? આસ્ક લખવાનું. અને જે સંયોજક જોડવાનું થશે એ સંયોજક ની અંદર તમારે શું કરવાનું? WH અને હાવ વાળું જે વસ્તુ છે એ પોતે જોડાઈ જશે. WH અને હાવ છે એને તમારે જોડી દેવાની. એની સાથે કોઈ નાઉન આવતા હોય, નામ આવતું હોય તો એની સાથે લખી દેવાનું. કઈ
સમજાવું. એક થોડુંક નાનું એવું ઉદાહરણ લઉં આની અંદર. દાખલા તરીકે which school are you studying, અને આમ સમજી લો ક્વેશ્ચન માર્ક છે, અહીંયા શોર્ટમાં મેં તમને સમજાવ્યું. તો આ વાક્ય તો પહેલા જો કેવું છે, ક્વેશ્ચન માર્ક છે. which school એટલે કે કઈ સ્કૂલ, are you એટલે તમે, અને પછી સ્ટડીંગ એટલે કે તમે અભ્યાસ કરી રહ્યા છો. કઈ સ્કૂલની અંદર are you studying એટલે કે which school are you studying, કઈ સ્કૂલની અંદર તમે અભ્યાસ કરી રહ્યા છો. આવું કોઈ વાક્ય હોય તો અહીંયા મેં કીધું પ્રશ્નાર્થ વાક્ય હોય અને WH અને હા વાળું હોય. તો અહીંયા પહેલા જો આ વાક્ય કેવું છે, પ્રશ્નાર્થ વાળું છે, અને વાક્ય કેવું છે જો WH વાળું છે તો કે હા WH વાળું વાક્ય છે. તો આ વાક્યની અંદર તમારે શું કરવાનું છે, તો કે જે આ રિપોર્ટિંગ વર્બ છે ને, તો કે હા, તો રિપોર્ટિંગ વર્બ છે એમાં તમારે શું લખવું પડશે, આસ્ક લખવું પડશે. શું લખવું પડશે, આસ્ક લખવું પડશે. હવે સામાન્ય રીતે આગળ કોણ ન હોય, આ રિપોર્ટિંગ વર્બમાં તમારે અહીંયા આસ્ક લખવાનું થયું. આગળ આપણે ટોલ્ડ ને એક્સક્લેમ વિથ ને લખતા હતા, અને આસ્ક લખવા માટે જો ગોખવાનું હોય તમે સમજો, આ નીચે પ્રશ્ન. તો પ્રશ્નાર્થની નિશાની છે, આનો અર્થ શું થાય, પૂછવું. આ ક્વેશ્ચન માર્ક જ શું બતાવે છે, ક્વેશ્ચન માર્ક એટલે પૂછવું. તો પૂછવું એટલે એની ઇંગ્લિશમાં શું કહેવાય, આસ્ક. તો જો આસ્ક થઈ ગયું, પૂછવું એટલે આસ્ક. તો એ તમારે આસ્ક ને શું કરવાનું, તો કે અહીંયા મૂકી દેવાનું. અને સંયોજક તરીકે કોને જોડવાનું, તો જ્યારે WH વાળું વાક્ય હોય ને, તો જો આ WH વાળું વાક્ય છે તો સંયોજકમાં આ પોતે જ આ વસ્તુ જોડાઈ જશે. એની સાથે જો આવું કોઈ સ્કૂલ નું નામ છે, નાઉન છે, તો એ નાઉન ને સાથે જોડી દેવાનું. નાઉન એકલું ને એકલું રહી જાય એવું નહીં કરવાનું. આ પ્રેક્ટિસ બધી કરશું જ્યારે આપણે નિયમ બધા સમજી જેવી પછી. પણ આ થોડુંક તમને અટપટું થોડુંક લાગ્યું હતું એટલે મને એમ થયું કહી દઉં એક હારો. પછી બીજું શું કહે છે કે પ્રશ્નાર્થ વાક્ય હોય પણ WH વગરનું હોય. તો જો આ WH વાળું વાક્ય ન કહેવાય. આવું નવું કોઈ વાક્ય આપેલું હોય પણ WH વાળું ના હોય તો તમારે શું કરવાનું, તો પહેલી જ વસ્તુ મેં તમને કીધી કે અહીંયા તે પ્રશ્નાર્થ વાળું વાક્ય હશે તો ક્વેશ્ચન માર્ક એટલે શું થાય, પૂછવું. અને પૂછવાને ઇંગ્લિશમાં શું કહેવાય, આસ્ક. તો તમારે અહીંયા જે રિપોર્ટિંગ વર્બ છે એ રિપોર્ટિંગ વર્બની અંદર શું દેવાનું, આસ્ક મૂકી દેવાનું. અને હવે જે સંયોજક મૂકવાનું થશે એમાં તમારે શું કરવાનું, તો કે સંયોજક જ્યારે આપણે મૂકવાનું થાય તો એ સંયોજકની અંદર ઓલું WH વાળું વાક્ય હતું ને, તો એમાં એ પોતે સંયોજક તરીકે જોડાતું. પણ હવે શું કરવાનું, આપણે if અથવા તો whether આ બેમાંથી કોઈ પણ એક એને આપણે સંયોજક તરીકે મૂકી દેવાનું. હવે આગળ જોઈએ V1 થી શરૂ થતા આજ્ઞાર્થ વાક્ય. V1 એટલે શું, તો કે ક્રિયાપદના મૂળ રૂપથી શરૂઆત થતી હોય એવા આજ્ઞાર્થ વાક્ય. આજ્ઞા કરવી કોઈને, એમ દાખલા તરીકે એમ આપણે કહેતા હોય કમ વિથ મી, મારી સાથે આવો. ગો ધેર, ત્યાં જાઓ. કમ હિયર, અહીંયા આવો. તો જ્યારે આપણે કોઈને આજ્ઞા કરતા હોય એટલે કે વિનંતી કરતા હોય તો એવા જે આજ્ઞાર્થ વાક્ય હોય તો કે V1 એટલે કે ક્રિયાપદના મૂળ રૂપથી શરૂઆત થતી હોય એવા આજ્ઞાર્થ વાક્ય હોય તો ત્યારે તમે રિપોર્ટિંગ વર્બની અંદર શું લખશો, તો કે ત્યારે રિપોર્ટિંગ વર્બની અંદર રિક્વેસ્ટેડ અથવા તો એડવાઇઝડ અથવા તો ઓર્ડર, પછી કદાચ તમારે રેકમેન્ડ લખવું હોય તો પણ લખી શકાય છે. રેકમેન્ડ એટલે શું, ભલામણ કરવી, રેકમેન્ડેડ. એટલે કે V1 થી શરૂઆત થતા આજ્ઞાર્થ વાક્ય હોય તો રિક્વેસ્ટેડ, પછી એડવાઇઝડ અથવા તો ઓર્ડર, આટલી વસ્તુ લખવાની. હવે આ રિપોર્ટિંગ વર્બની અંદર આ વસ્તુ લખી. હવે જે આપણે સંયોજક મૂકવાનું છે તો એ સંયોજકની અંદર આપણે શું મૂકી દેવાનું, ટુ મૂકી દેવાનું. ત્યાર પછી ડોન્ટ થી શરૂ થતા વાક્ય હોય. ડોન્ટ, ડુ નોટ. ડુ નોટ એટલે કે ડોન્ટ થી શરૂઆત થતા વાક્ય હોય. કઈ રીતે કે ડોન્ટ પ્લે ક્રિકેટ, ડોન્ટ go to school, don't swim in the river, નદીની અંદર તરશો નહીં, સ્કૂલે જશો નહીં. don't speak loudly. તો આવા કોઈ પણ ડોન્ટ એટલે કે ડુ નોટ થી જ્યારે વાક્યની શરૂઆત થતી હોય તો ત્યારે શું આપણે કરવાનું, તો કે ડોન્ટ થી શરૂઆત થતા વાક્ય હોય એની અંદર એક પ્રકારનો આજ્ઞાર્થનો ભાવ જ હોય છે. આપણે વિનંતી કોઈને કરતા હોય કે ભાઈ ડોન્ટ સ્પીક લાઉડલી, મોટેથી બોલશો નહીં. ડોન્ટ સ્વિમ ઇન ધ રિવર, નદીની અંદર જશો નહીં. તો આ જ્યારે ડોન્ટ થી શરૂઆત થતી હોય વાક્ય તો એની અંદર આપણે જે રિપોર્ટિંગ વર્બ છે એની અંદર પણ આપણે શું લખશું, તો કે રિક્વેસ્ટેડ લખશું અથવા તો ઓર્ડર લખશું અથવા તો એડવાઇસ લખશું. અને આની સાથે આપણે સંયોજક જોડવાનું થશે. તો જો આપણે V1 થી શરૂઆત થતી હતી એ વાક્યની અંદર માત્ર ટુ લખ્યું હતું, પણ અહીંયા આપણે શું કરશું, તો કે ટુ તો લખશું જ તે, પણ એની સાથે શું મૂકશું, નોટ મૂકશું. શા માટે નોટ મૂકશું, તો કે જો આ વાક્યની અંદર શું છે, નોટ આપણને બતાવીશ.
તો કે હા નોટ આપણને બતાવે છે એટલે અહીં નોટ મૂકશું. બાકી આ ના વસ્તુ અહીંયા કોપી પેસ્ટ થઈ છે. આ વસ્તુ ગોખવાની ન હોય, સમજવાની હોય. એટલે ડોન્ટ થી શરૂઆત થતા વાક્ય હોય તો કહેવાય છે રિપોર્ટિંગ વર્બ ની અંદર રિક્વેસ્ટેડ અથવા તો ઓર્ડર અથવા તો એડવાઇઝ. પણ સંયોજક છે એની અંદર ટુ તો મૂકશું જ તે, પણ વાક્ય જો નકાર છે ડોન્ટ વાળું એટલે આપણે શું આગળ કરશું? નોટ મૂકશું. ત્યાર પછી લેટ્સ વાળા વાક્યો. લેટ્સ વાળા વાક્ય એટલે કે લેટ્સ પ્લે ક્રિકેટ, લેટ્સ ગો સ્કૂલ, લેટ્સ વોચ ટીવી, લેટ્સ સિંગ અ સોંગ. આવા જ્યારે લેટ્સ વાળા વાક્ય હોય તો લેટ્સ વાળા વાક્ય હોય ત્યારે આપણે રિપોર્ટિંગ વર્બ ની અંદર શું મૂકશું? ઓકે, પ્રપોઝ મૂકશું અથવા તો સજેસ્ટેડ. જ્યારે લેટ્સ વાળા વાક્ય હોય ત્યારે રિપોર્ટિંગ વર્બ ની અંદર શું મૂકશું? તો કે પ્રપોઝ મૂકશું અથવા તો સજેસ્ટેડ મૂકશું. હવે જ્યારે એનું જે સંયોજક આપણે મૂકવાનું થશે ત્યારે આપણે શું કરશું? તો કે ધેટ દે શુડ અથવા તો અહીંયા વુડ પણ આવી શકે, વુડ. તો કે ધેટ દે શુડ અથવા તો આપણે શું મૂકશું? તો કે ટુ લેટ ધેમ. આ બે વસ્તુ શું સંયોજક તરીકે જોડાય છે. સંયોજક સાથે ક્યારે જોડાય છે? તો કે જ્યારે લેટ્સ વાળા વાક્ય હોય ત્યારે આપણે રિપોર્ટિંગ વર્બ ની અંદર શું મૂકશું? તો કે પ્રપોઝ મૂકશું અને અથવા તો સજેસ્ટેડ મૂકશું. આ બેમાંથી કોઈ પણ એક વસ્તુ મૂકશું અને સંયોજક તરીકે શબ્દ યુઝ કરશું ત્યારે શું કરશું? તો કે ધેટ દે શુડ અથવા તો વુડ, અને એમ ના લખવું હોય તો કે ટુ લેટ ધેમ. આ શબ્દ છે એનો સંયોજક તરીકે ઉપયોગ થશે. હવે લેટ થી શરૂઆત થતા વાક્ય. લેટ એટલે શું? પરવાનગી આપવી. કોઈ લેટ થી વાક્યની જ્યારે શરૂઆત થતી હોય તો ત્યારે શું કરવાનું? તો કે રિપોર્ટિંગ વર્બ છે એની અંદર શું કરશું? તો કે આસ્ક મૂકશું અથવા તો ટોલ્ડ મૂકશું અથવા તો સજેસ્ટેડ મૂકશું. આ ત્રણમાંથી આપણે કોઈ પણ વસ્તુ મૂકી શકીએ. ભાઈ લેટ એટલે શું? પરવાનગી આપી. લેટ મી ચેક ઇટ. આપણે કહીએ લેટ મી ચેક ઇટ, લેટ મી ચેક યોર હોમવર્ક. મને તારું હોમવર્ક ચેક કરવા દે. લેટ મી વોચ ટીવી. મને ટીવી જોવા દે. આ પરવાનગી માટે વપરાય. તો કે જ્યારે લેટ થી શરૂઆત થતા હોય વાક્ય ત્યારે આપણે રિપોર્ટિંગ વર્બ ની અંદર શું મૂકશું? તો કે આસ્ક મૂકશું અથવા તો ટોલ્ડ મૂકશું અથવા તો સજેસ્ટેડ મૂકીશું. પણ જ્યારે સંયોજક જોડવાનું થશે તો આપણે શું મૂકશું? તો કે ટુ લેટ હિમ અથવા તો હર. જો કોઈ પુરુષ હોય તો આપણે હિમ મૂકીએ, કોઈ જો સ્ત્રી હોય તો હર મૂકીએ. પણ શું મૂકવાનું સંયોજક ની અંદર? તો કે ટુ લેટ હિમ અથવા તો જો કોઈ સ્ત્રી હોય તો ટુ લેટ હર અથવા તો જો કોઈ જાજા વ્યક્તિઓ હોય તો ટુ લેટ ધેમ. બહુવચન હોય તો આપણે શું મૂકવું પડે? તેમ મૂકવું પડે. ત્યારે લેટ વાળું વાક્ય હોય ત્યારે. અને શેની અંદર? સંયોજકની અંદર. તો આ વસ્તુ આપણે જે અભ્યાસ કર્યો એ રિપોર્ટિંગ વર્બ. એમાં વાક્યના પ્રકાર, તો કે વાક્યના પ્રકાર સાદું, ઉદ્ગાર વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, લેટ વાળું, ડોન્ટ વાળું, આજ્ઞાર્થ વાક્ય, એના વિશે આપણે અભ્યાસ કર્યો. ત્યાર પછી વાક્યના પ્રકારો જોયા અને સંયોજક જોયા. તો કે કયું વાક્ય હોય તો કયા પ્રકારનું સંયોજક આવશે એના વિશે આપણે અભ્યાસ કર્યો. તો હવે છે કે મહત્વનું યાદ રાખવા જેવી બાબત છે એનો આપણે અભ્યાસ કરીશું. ભાઈ મહત્વની યાદ રાખવા જેવી બાબત એટલે શું? તો કે આ વસ્તુ છે રિપોર્ટિંગ સ્પીચ ની અંદર અને આ વસ્તુ છે રિપોર્ટિંગ વર્બ ની અંદર. તો એની અંદર આપણે અભ્યાસ કરીશું. તો કે જો કહેવાય ત્યારે થેન્ક યુ કોઈ વસ્તુ લખેલું હોય, રિપોર્ટિંગ સ્પીચ નું કોઈ વાક્ય આપેલું હોય એમાં તમને થેન્ક યુ લખેલું હોય તો તમે જે રિપોર્ટિંગ વર્બ લખવાનું થશે ને એમાં તમારે શું લખવાનું? થેન્ક લખવાનું. હવે થેન્ક યુ છે એની જગ્યાએ કદાચ તમને થેન્ક્સ આપે તો એ વસ્તુ એ જ થયું. તમને થેન્ક યુ લખેલું આપેલું હોય અથવા તો થેન્ક્સ લખેલું આપેલું હોય તો જ્યારે રિપોર્ટિંગ વર્બ લખીએ તો અહીંયા શું લખી નાખવાનું? થેન્ક લખી નાખવાનું. ત્યાર પછી જોઈએ કે ગુડ મોર્નિંગ લખેલું હોય રિપોર્ટિંગ સ્પીચ ની અંદર તો તમારે શું લખી નાખવાનું? ગ્રેટેડ લખી નાખવાનું. શું લખી નાખવાનું? ગ્રેટેડ. ભાઈ સમજી લો એવું લખેલું હોય કે ધ્રુવ સેડ થેન્ક યુ. તો આ ધ્રુવ બોલે છે તો કે ધ્રુવનું ધ્રુવ. આ થેન્ક યુ છે એનું તમારે શું કરવાનું? થેન્ક કરવાનું. જો આ શું હતું? રિપોર્ટિંગ સ્પીચ હતું તો કે જો આ રિપોર્ટિંગ સ્પીચ નું આ વાક્ય છે. આ શું છે? રિપોર્ટિંગ વર્બ છે. આ શું છે? રિપોર્ટિંગ સ્પીચ છે. તો કે જો રિપોર્ટિંગ સ્પીચ ની અંદર તમને શું આપેલું છે? થેન્ક યુ આપેલું છે તો કે હા થેન્ક યુ આપેલું છે. એને તમારે રિપોર્ટિંગ વર્બ માં ફેરવવું છે તો જો રિપોર્ટિંગ વર્બ ની અંદર શું થઈ ગયું? થેન્ક થઈ ગયું. આ રીતે ધ્રુવ બોલતો હતો તો કે ધ્રુવનું ધ્રુવ, થેન્ક યુ છે તો એનું થેન્ક થઈ ગયું. હવે જેને કહેતો હોય દાખલા તરીકે ધ્રુવીને કહેતો હોય ધ્રુવી લખવાનું. જેને કહેતો હોય જેની સાથે વાત કરતો હોય તેને પછી એ શબ્દ અહીંયા લખી નાખવાનો.
હવે કદાચ તમને આ રિપોર્ટિંગ સ્પીચ છે એની અંદર ગુડ મોર્નિંગ આપેલું હોય તો એનું તમારે શું કરવાનું થશે? ગ્રીટેડ કરવાનું થશે. શું કરવાનું થશે? ગ્રીટેડ. તો પ્રશ્ન થાય સાહેબ ગુડ આફ્ટરનૂન આપ્યું હોય તો, ગુડ નાઇટ આપેલું હોય તો, ગુડ ઇવનિંગ આપેલું હોય તો એ ભાઈ સેમ જ છે. ગુડ મોર્નિંગ હોય, ગુડ નાઇટ હોય, ગુડ આફ્ટરનૂન આપેલું હોય તો તમારે શું લખવાનું થશે? ગ્રીટેડ લખવાનું થશે. જોઈએ આગળ પછી જ્યારે રિપોર્ટિંગ સ્પીચ છે એની અંદર આપણને કોંગ્રેચ્યુલેશન આપેલું હોય અથવા તો કોંગ્રેટ્સ આપેલું હોય, ભાઈ એક શુભેચ્છા પાઠવવા માટે કે કોંગ્રેચ્યુલેશન અથવા તો કોંગ્રેટ્સ આપેલું હોય તો તમારે જે રિપોર્ટિંગ વર્ક છે એની અંદર શું લખી નાખવાનું? તો કે કોંગ્રેચ્યુલેટેડ. શું કરવાનું? કોંગ્રેચ્યુલેટેડ. ત્યાર પછી રિપોર્ટિંગ સ્પીચ છે એની અંદર હેપી બર્થડે આપેલું હોય તો રિપોર્ટિંગ વર્ક છે એની અંદર આપણે શું લખવાનું થશે? વિશ લખવાનું થશે. વિશ. ત્યાર પછી રિપોર્ટિંગ સ્પીચ છે એની અંદર સોરી અથવા તો પાર્ડન શબ્દ આપેલો હોય. ભાઈ સોરી એટલે માફી માંગવી, પાર્ડન એટલે પણ માફી માંગવી. તો તમને રિપોર્ટિંગ સ્પીચ ની અંદર સોરી અથવા તો પાર્ડન જ્યારે આપેલું હોય તો રિપોર્ટિંગ વર્બ છે. શું કીધું મેં? રિપોર્ટિંગ સ્પીચ ની અંદર સોરી અથવા તો પાર્ડન શબ્દ આપણને આપેલો હોય તો એને રિપોર્ટિંગ વર્બ ની અંદર તમે લઈ જાઓ તો અપોલોજાઇડ લખી નાખવાનું. અપોલોજાઇડ. અપોલોજાઇડ એટલે શું થાય? તો કે એક પ્રકારે માફી માંગવી. એનો અર્થ એવો જ થશે કે માફી માંગવી. તો રિપોર્ટિંગ સ્પીચ ની અંદર સોરી અથવા તો પાર્ડન આપેલું હોય તો રિપોર્ટિંગ વર્બ ની અંદર અપોલોજાઇડ આપણે લખવાનું થશે. ત્યાર પછી રિપોર્ટિંગ સ્પીચ ની અંદર યસ આપેલું હોય. રિપોર્ટિંગ સ્પીચ ની અંદર આપણને યસ આપેલું હોય અને રિપોર્ટિંગ વર્બમાં લખવાનું થાય તો આપણે શું લખવાનું? રિપ્લાઇડ લખવાનું. ભાઈ યસ અથવા તો નો આપે તો તમારે રિપ્લાઇડ તો લખી જ નાખવાનું. પણ જો હામાં જવાબ આપેલો હોય તો પોઝિટિવલી લખવાનું. હામાં જવાબ આપે તો પોઝિટિવલી કહેવાનું અને જો તમને નામાં જવાબ આપે તો પહેલા રિપ્લાઇડ તો લખવાનું જ પણ નામાં જવાબ આપેલો હોય તો નેગેટિવલી જવાબ લખવાનો. ત્યાર પછી કોઈ જગ્યાએ કહેવાય છે શ્યોર, ઓકે, ડન જેવા આપણને શબ્દો આપેલા હોય. ભાઈ આ સંમતિ આપે છે. શ્યોર ખાતરી કરીને, ઓકે એટલે કે હા હું તમારી સાથે સહમત છું, ડન હા થઈ જશે. તો જ્યારે આપણને શ્યોર, ઓકે, ડન જેવા શબ્દ આપણને રિપોર્ટિંગ સ્પીચ ની અંદર આપેલા હોય તો તમારે રિપોર્ટિંગ વર્બ છે એની અંદર શું લખવાનું થશે? અગ્રી. અગ્રી એટલે શું થાય? સંમત થવું. સંમત થતા હોય ત્યારે આપણે ઓકે, શ્યોર, ડન શબ્દ કહેતા હોય. ત્યાર પછી જોઈએ તો કે પ્રશ્ન પછી જવાબ વાળું વાક્ય આપેલું. કોઈ પ્રશ્ન આપેલો હોય એની નીચે આપણને જવાબ પૂછેલો હોય તો કે જ્યારે પ્રશ્ન પછી જવાબ વાળું વાક્ય હોય તો તમારે શું લખવાનું થશે? રિપ્લાઇડ આન્સર. ભાઈ આવા વાક્ય આગળ આવશે. આની અંદર આપણે જેટલો અભ્યાસ કરીએ, જેટલી પ્રેક્ટિસ કરીએ એટલી ઓછી પડે. તો કે જ્યારે કોઈ એવો પ્રશ્ન આપેલો હોય, પ્રશ્ન પછી જવાબનું વાક્ય હોય તો તમે રિપ્લાઇડ અને આન્સર એ રીતે પણ લખી શકો છો. તો અહીંયા આપણે જે કહેવાય કે રિપોર્ટિંગ વર્બ એના વાક્યના પ્રકાર, સંયોજકો અને કંઈક મહત્વની યાદ રાખવા જેવી બાબત હતી એના વિશે આપણે અભ્યાસ કર્યો. હવે જે કંઈ અભ્યાસ કરવાનો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને હા જો કદાચ તમે આગળના વિડીયો છે એ યુટ્યુબની અંદર અપલોડ કરેલા છે, કદાચ ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને એની લિંક મળી રહેશે. એકવાર અવશ્ય જોઈ લેજો. આપ સર્વનો આભાર.